વરાછા હીરાબાગ કાપોદરાથી પોદાર આર્કેડ તરફ જતા ફ્લાયઓવર બ્રિજ પર અજાણ્યા ઇસમો દ્વારા કિલ્લા નાખી જવાની છેલ્લા 2-3 દિવસથી સતત ફરિયાદોને પગલે આજ રોજ આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર કુંદનબેન કોઠિયા અને આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તા દીપક ગાંગાણીએ તાત્કાલિક સ્થળ તપાસ કરી તો માલુમ પડ્યું કે ખૂબ મોટી માત્રામાં કોઈએ ખીલા નાખ્યા છે, જેથી કોર્પોરેટર કુંદનબેન કોઠિયા અને દીપક ગાંગાણી અને વોર્ડ નંબર 14ના પ્રમુખ નરેશભાઈ કિકાણીએ ચાલુ વાહન વ્યવહારે જાતે જ બ્રિજ પરથી ખીલા વીણ્યા અને લોકોને થનાર હાલાકીમાંથી ઉગાર્યા હતા। આ સંદર્ભે આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર કુંદનબેન કોઠિયાનો સંપર્ક કરતા તેવું જણાવ્યું હતું કે છેલ્લા 2-3 દિવસથી લોકોના ફોન આવતા હતા કે બ્રિજ પર ખીલાઓ પડ્યા છે, જેના કારણે ગાડીના ટાયર ટ્યુબને નુકસાન થાય છે અને અમુક વાર ગાડી સ્લીપ થઈ જવાનો પણ ડર લાગે છે। કોઈ મોટો અકસ્માત થવાની પણ વકી છે, જેથી મેં અમારા સક્રિય કાર્યકર્તા દીપક ગાંગાણી અને વોર્ડ નંબર 14ના પ્રમુખ નરેશભાઈ કિકાણી સહિતના કાર્યકરો સાથે સ્થળ ઉપર તપાસ કરતા ત્યાંથી મોટી સંખ્યામાં ઠેર ઠેર ખીલાઓ મળી આવ્યા હતા। અમે એક પળનો પણ વિચાર કર્યા વગર જાતે જ આ ખીલા વીણવા લાગ્યા હતા। કુંદન કોઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે વરાછા ઝોનના અધિકારીઓને આ સંદર્ભે ફોન કર્યો તો તેમણે એમ કીધું કે આજે સૌ પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં વ્યસ્ત છે, આજે કોઈ આવી શકે તેમ નથી। હું તંત્રને કહેવા માંગુ છું કે શું પ્રધાનમંત્રી મોદીનો કાર્યક્રમ લોકોના ભોગે થવા જઈ રહ્યો છે? લોકોના જાનમાલના રક્ષણની કંઈ પડી નથી તમને લોકોને? હીરાબાગ સુધીની વાત કરું તમને કે 2-3 દિવસથી આ વિડિયા ફરતા છે કે બ્રિજ ઉપર કોઈ ખીલ્યો નાખી જાય છે, ફેંકી જાય છે। હવે આ ખીલ્યો ક્યાંથી આવે છે કોઈને ખબર નથી અને આવી ખીલ્યો અનેકો જોવા જઈએ તો આવી રીતે ખીલ્યો એકદમ પડેલી જ હોય છે। ઝોનમાં અધિકારીને ફોન કરીએ છીએ તો ઝોનમાં અધિકારી એમ કહે છે કે અમે બીજેપીના કાર્યક્રમમાં વ્યસ્ત છીએ। મારું કહેવાનું એવું કે જો બીજેપીના કાર્યક્રમમાં તમે વ્યસ્ત છો તો ઝોનને તાળા મારી દો। આપણે કશું અહીંયા જે આ હીરાબાગથી કાપોદરા જવાનો છે ત્યાં એટલા એક્સિડન્ટો થાય છે, બ્રિજ ઉતરતા પંચર પડે છે, કોઈની માં બેન દીકરી અથવા કોઈ ભાઈ બાપ કે કોઈને કાંઈ જાનહાનિ થાય એક્સિડન્ટના કારણે તો આનો